જો અત્યારે વાગી ગયા હતા 7 અને ભાભી ને આ બધા બહાર ગયા હતા. આપણે થોડીક વાર પહેલા કીધું હતું એ બધા આવી ગયા છે અત્યારે પપ્પાની બધા. તો ભાભી ક્યાં ગયા હતા તમે? અમે ગયા હતા એક વસ્તુ લેવા. હા પણ એ જમીન પછી બતાવશું. એ બધું વાર લાગે એવું છે ને આખી પ્રોસેસ. તો એ બધું ખોલવાનું બધું કરતા વાર લાગતું. તો તમને ખબર પડી ગઈ હોય હવે તો એ આના છે બધી રસોડાના રિલેટેડ કા વસ્તુ. તો તમને જો ખબર પડી ગઈ તો તમે કોમેન્ટમાં કહી દેજો કે કઈ વસ્તુ હશે. તો ત્યાં સુધી વેઇટ કરજો અને 5 થી 10 મિનિટમાં હમણાં તમને બતાવવામાં આવશે. ત્યાં સુધી શું બનાવ્યું ભાભી અત્યારે? ગુવારનું શાક ને રોટલી. ગુવારનું શાક ને રોટલી બનાવ્યું. જલું તારી હાટું ગિફ્ટ આવ્યું છે ખબર છે તને? એક સરપ્રાઈઝ છે તારી માટે. તારી હાટું સરપ્રાઈઝ છે, પાંચસો હાટું સરપ્રાઈઝ છે અને આખા ઘર હાટું સરપ્રાઈઝ છે એક. સ્પેશિયલ મારા માટે. મારા માટે. હા તમારા માટે જ છે સરપ્રાઈઝ. તમારું તમારું સરપ્રાઈઝ કોણ લઈ આવ્યું છે? આ બધા લઈ આવ્યા છે. પ્રાંશુ તે જોયું છે? તે જોયું? પ્રાંશુ એ નથી જોયું. પ્રાંશુ તો એકલા જ હતો. ગરવું નીચે મૂકે ને એટલે 500 આવી જાય. બીજા જણે આવું. હા જો કોઈ જમવાનું એક ગરવું નીચે વાંચું ને ખબર પડી ગઈ છે કે જમવાનું ચાલુ થઈ ગયું. હે થોડીક વાર પછી બતાવશું રોટલો ખાવો છે. જો બધાને કોઈને ભૂખ લાગી હોય ન લાગી હોય સૌથી પહેલાં છે ને પ્રાંશુ જો આવી લઈ ગયો છે કે મને ખાવાનું આપો. તો હવે જમીન પછી તમને બતાવશું કે હું લાવ્યા છે. તને ભૂખ લાગી છે? તને તાર મમ્મી મૂકીને ઉઈ ગયા હતા ને કા? બની ગયું છે. ચેક કરે છે કે શાક કેવું બન્યું. જોરદાર રોટલો ખાવ. એ રોટલો ખાઈ રોટલો બનાવ્યો જ નહીં હોય ને બધા કરતા અલગ કર્યું. ઉનાળો આવે ને રોટલા નહીં તે ફાઈન રોટલો ખાવ. મેં રોટલી ખાઈ રોટલો. પાંચસો શું ખાવું છે? પાંચસો ને કઈ ખબર નથી. ભાખરી ખાવી છે રોટી ખાવી છે. તો પછી જો મમ્મીને એ બે ગયા હતા દીવાબત્તી કરવા અને થાળ ધરવા માટે. 500 થાળ તૈયાર કરી દે. ત્યાં સુધીમાં મમ્મીએ દીવાબત્તી કરી લઈ. રસ બનાવ્યો છે તો રસ પીવાનો છે. તો જો જે ઓલું ગિફ્ટ કહેતા હતા એ અહીંયા પડ્યું છે. તો એ તમને થોડીક જ વારમાં બતાવવામાં આવશે. એ છે પછી આ રૂમમાં છે જો. પછી આ એક બોક્સમાં આવ્યું છે ને એ તમને બતાવવાનું બાકી રહી ગયું છે. જે ઓલું મારા બર્થડેના કૂપનથી મગાવ્યું હતું એ બાકી છે. તો એનું અત્યારે આજે અનબોક્સિંગ કરી નાખશું. હાલો જલ્દી જમવા બેસી જાઓ. જો થાળ તૈયાર થઈ ગયો છે ભગવાન માટે. તો થાળ ધરી દેવાનો છે. તુલસીનું પાન અને પાણી. પ્રાંશુ ચલો ખાવા બેસી જાવ. હાલો જો ભગવાનને ખાઈ લીધું છે હવે તમારે ખાવા બેસી જવાનું છે. નહીં હે નથી ખાવાનું? કેમ? શું ખાધું છે? નાસ્તો કર્યો છે? હું વેફર કોની અહીંયા ખાઈ આવી? અહીંયા જ ખાઈ લીધી છે. તો જો ફાઇનલી જેની આપણે વાટ જોતા હતા એ અત્યારે આવી ગઈ છે અહીંયા ગિફ્ટ. તો એટલી ગિફ્ટ આવી છે. કોની કોની છે? જો બધા ગિફ્ટ જોવા માટે બેસી ગયા છે. તો બતાવશે આપણને ભાભી પહેલેથી ગિફ્ટ કે કોની છે. જલ્લુ માટે ગિફ્ટ છે. તો જલ્લુ અહીંયા આવી જાય સ્ટેજ ઉપર. સ્ટેજ ઉપર આવી જાય જલ્લુ. જલ્લુ સ્ટેજ ઉપર આવી જાય ફટાફટ. અને હાલો આપણું ફોટો પાડી લઉં છું 1 મિનિટ. અહીંયા જોઈજો. તો જલ્લુને ગિફ્ટ મળી ગઈ છે પેલી. જલ્લુ બતાવી દો કરી. હા ખોલવાની છે. તો જલ્લુને હવે સ્કૂલમાં જવા મળી છે. ભણવાનું ચાલુ કરી દીધું છે. તો એની માટે એને ગિફ્ટ આપી દીધી છે. જો એણે આવો મસ્તીનો ઢીંગલીવાળો ડબ્બો લીધો છે. તો એ ડબ્બાની અંદર કેટલા ખાના આવશે એ આપણે જલ્લુ ગણશે તો આપને ખબર પડશે. ગણ જલ્લુ. તો આ છે શાક ભરવા માટેનો ડબ્બો. એમાં ખાલી બટેકાનું શાક સામે હો, બીજું ન સામે. ત્યાં લોકો ખાલી બટેકાનું શાક ખાય છે ને રોજ? રોજ બટેકાનું શાક લઈ જાવ. અને ચમચી કેટલી આવી છે? એક મંચુરિયન છે.
મંચુરિયનની ને એક દાળ ભાત. એક બટેકાની ને નકરું બટેકું ખાય અને એક મંચુરિયન ખાય એટલે બે જ વસ્તુ ડબ્બામાં લઈ જાય. મેગી હા ફ્રેન્ચ ફ્રાય અને બટેકું આવ્યું ને પણ બધું. તો હવે જલ્લુનું ગિફ્ટ થઈ ગયું. જલ્લુ પાછા ખુરશી ઉપર બેસી જાવ જ્યાં હતા અહીંયા. હવે હવે બીજું અનબોક્સિંગ કરવાનું છે. એ કોની માટે છે મમ્મી માટે. તો એ મમ્મીને આપી દો. હાલો ફટાફટ સ્ટેજ ઉપર આવી જાયજો. અને ગિફ્ટ ખોલે છે પણ ખોલતા વાર લાગે છે. પેકિંગ વાળું છે ફૂલ. હવે આપણે એનું અનબોક્સિંગ કરશું. તો એમાં છે કાલે સેવ બનાવી હતી તો થોડીક આમ વાંકા સૂકી બની હતી એટલે એની માટે નવું લઈ દીધું છે કે હવે પરફેક્ટ સેવ બનવી જોઈએ એમ. એટલે તરત બીજા દિવસે ગિફ્ટ આવી ગયું છે. ચોખાની વેફર બનાવી છે. તો આવો સ્ટીલનો હંચો કહેવાય ને આવો હંચો લઈ લીધો છે. અને હવે બતાવવાની છે આપણે ત્રીજી ગિફ્ટ કે જે બધા માટે છે ફાઇનલી. આવડિયા ચાની ગવણી હે ઘીની છે ને શરબતની છે એટલે બધા માટે હોય કે બધા માટે જેને શરબત પીવું હોય એ લોકો આવી જાય. જો આ સ્પેશિયલ શરબત અને ઘી માટે છે. બીજે ક્યાંય યુઝ નહીં કરવાની. બીજાની ગવણી પછી અલગ બીજી આવશે. ઈ ગૌણી અલગ. એ ગવણ અલગ છે. તો એ થઈ ગઈ. હતી એટલે નવી લીધી. અને તમે આ ભાઈને તો ઓળખતા જ હશો. તો હવે એ ભાઈની પ્રોડક્ટ ઓપન કરવાની છે. તો જો એટલું મોટું બોક્સ છે તો એ આપણે કોને આપશું? ઈ મારા માટે તો એ ખુદને ગિફ્ટ કરી દીધું છે. તો જો આ છે વુડન શેફનું વંડર શેફ છે. વુડન શેફ છે. વંડર શેફનું ઇઝી કુક ઇન્ફ્રારેડ કુક સ્ટોપ. આને શું કહેવાય જલું ખબર છે તને? શું કહેવાય? ઇલેક્ટ્રિક સગડી. આમાં જો આવી રીતે પંજાબી શાક બને, પાસ્તા બને, પાસ્તા બને. આપણે 2 વરણની વોરંટી છે અને 2200 વોલ્ટનું છે ટોટલ. તો હવે તમને એનું અનબોક્સિંગ કરીને બતાવશે. નીકળે તો છે તો જો અમારે સોલાર તો છે જ. તો હવે સગડી હાલ છે ફ્રી. તો ગેસના બાટલા નથી લેવાના. બધું કામ થાય સોલાર ફ્રી. ઇલેક્ટ્રિક સગડીથી બધું કામ ફ્રી. આ એની આવે જાળી. જો આવડિયા છે આવી રીતે જાળી. આ તો આમાં રોટલી થતી હશે ને તો રોટલી ભાખરી બધું જાય આમાં. બધું આમાં થઈ જાય જાળીમાં. તો જો 2 જણા જઈને ખોલે છે. ખુલે તો થાય. તો જો આવી ગઈ છે ઇલેક્ટ્રિક આની સંજીવ. માટે આવી આ રીતની જાળી. સંજીવ કપૂરની છે બ્રાન્ડ. આની બ્રાન્ડ છે ને આ માસ્ટર શેફ જે આવે છે ને એની બ્રાન્ડ છે આવડિયા વંડર શેફ. આવી રીતના જાળી ફિટ. આવી રીતે કરી દેવાની. અહીંથી ચાલુ કરી દેવાનું છે એટલે અહીંથી રોટલી થઈ જાય. તમારે પાપડ શેકવો હોય બધું શેકાઈ જાય એમાં. હોય તો ચાલે આની માથે. કુકર આની માંથી આવે કે આ કાઢી નાખવાનું આવે ત્યારે? ના આની માથે પ્લેટ વાસણ હોય ને આની નીચે મૂકવાનું. અને ગોળ વાસણ ને તો એવું વાસણ છે કે વાસણ લેવાના બાકી રહી ગયા છે? ના વાસણ નથી લેવાનું. વાસણ છે આમાં બધાય વાસણ હાલે. જે આપણી ઘરે જે સીધા આમ પ્લેટ હોય ને નીચે પ્લેટ એ બધાય હાલે તો આમાં. હવે એવી ફરમાઈશ છે કે વાસણ લેવાના છે. વાસણ લેવાના છે તો પાછી કાલે બીજી શોપિંગ થઈ જાય વાસણ નહીં. તો મને લાગે છે કે આપણે શોપિંગ જ કરવામાં રહેવું એમ ને રોજ રોજ. તો જો આવી રીતે સગડી છે બતાવી દઈએ આખી. આ ભાઈની હોય એટલે આ ભાઈનું કામ સારું જ હોય. સેલ ટુ કોન્ફિડન્સ. આનું તો આમાં સૂપ છે. જો આમાં સૂપ થઈ જાય. આમાં જે પછી આ બનાવવું બીબી ક્યુબ હોય છે, ફ્રાય છે. હા. આ અહીંથી ઓન થતું હશે બધું બટન વાળું. અહીંયા જો આ ટચ વાળું છે. આ બધું ટચ વાળું છે. મતલબ સૂપ એટલે આપણે મિલ્ક નું કંઈક મતલબ અહીંયા ગરમ કરવું હોય ને એવું. અહીંયા ધીમું પાસ થાય હા. આ ચાલુ બંધ આ button થી અહીંથી ધીરું પાસ થાય. બનાવવું હોય નહીં. ઓકે. ફ્રાય કરવું હોય તો ફ્રાય કરીને પછી ધીમું પાસ તો આ અહીંયા આ તળવા માટેનું છે ને આ બધું ઓલું પાણી ને દૂધ ને ગરમ કરવું હોય તો એની માટે અહીંયા ક્લિક કરી દેવાનું. તો આમાં છે ને બધી વસ્તુ થઈ જાય. તમને એવું લાગતું હોય ને કે આ વસ્તુ નહીં થાય કે શાક બની જાય, રોટલી થઈ જાય, મેગી થઈ જાય, પણ મેગી બનાવવાની નથી. રોટલી થઈ જાય, રોટલા થઈ જાય, બધું બની જાય આમાં પરફેક્ટ. મંચુરિયન નહીં થાય. પણ મેગી નહીં. તો હવે ગેસના બાટલા ઓછા જોઈએ ને આપણે ગેસના બાટલા આમાં અત્યારે ફૂલ તંગી છે અને આપણે ફૂલ બચાવ કરવાનો છે. અને હવેથી આપણે બધું કામ થાય ઇલેક્ટ્રિક સગડીમાં. અને આપણે સોલાર મૂકી દીધું છે એટલે એકદમ ફ્રી હાલ છે. એટલે આપણે હવે ખાવા પીવાનો 1 રૂપિયો ખર્ચો નહીં થાય.
તો જો એટલા આ લોકો આજે શોપિંગ કરી આવ્યા હતા. આજે તમે કેટલા વાગ્યાના ગયા હતા શોપિંગ કરવા માટે હે ભાભી? કેટલા વાગ્યાના ગયા હતા શોપિંગ? અમે ગયા તા 5:30. પોણા 6 ગયા હતા. કઈ જગ્યાએ લીધું છે આપણું આપણે સબસ્ક્રિપ્શન? શામધામ શામધામમાંથી લીધું છે. મેટ્રોમાં. મેટ્રો છે, હા બહુ મોટું છે. બધી ઇલેક્ટ્રિશિયન દુકાને ગયા પણ આ મોટી આ કંપનીની નહોતી. બ્રાન્ડ નહોતી સારી મળતી. અને ઘણી સગડી અવડી જ હતી. સાઈઝમાં નાની પડતી હોય, મોટી થઈ જાય. એટલી જ હતી ઘણી, તો એટલી તો હું કામ. એટલી તો કઈ કામમાં ન આવે. એટલામાં તો આ બધું આમાં આપણે ઓલી તપેલી ને શાક ને કુકર ને મૂકો ને એવું જ ન આવે તો. હા એમ. અને આમાં આરામથી આપણે એટલા ઘરમાં 7-8 જણા હોય તો ખાવાનું બની જાય એમ એક સગડીમાં. આરામથી બધું. આરામથી બની જાય. હું બોલ સેવડો બની જાય. પ્રાંજુ માટે તો કઈ લેવાય ને, પ્રાંજુને કઈક આપી દો. ખાઈ લો lunch box. ઈ બેનો 2 in 1 છે. આ 2 in 1 છે તો બે એક જ સ્કૂલમાં જાય છે તો બે એક ડબ્બામાંથી ખાઈ લે. હાલે આ તારી માટે ગિફ્ટ છે. તો પ્રાંશુ હવે ભણવા જવા માંડ્યો છે અને એ જલુની સ્કૂલમાં જ જાય છે સાથે સાથે. જો મને આપ્યો. એને તરીકે તમે ભણવા વયા જાવ એમ, એને નથી જવું ભણવા, એને ભણવા નથી જવું ને. ખુશી કેટલી મળી. એને એમ મેં ગિફ્ટ આપી દીધું એમ, મામીને ગિફ્ટ આપ્યું. દર્શન તો થાય. તો ત્યાં જેવા જતા ભાભી ચાનો કપ પછી શું થયું એ આપણે આગળ સાંભળીએ. અમે ટીનો ચાનો કપ લેવા ગયા. હું કીધું ટી કપ ઓય નકરા દાંત નો કડે પડી જાય, દાંત આવ્યા છે. તો હવે આપણે સાંભળીશું આગળની કહાની. અમે ચાનો કપ લેવા ગયા તો તમે કીધું કે કપ આપો એમ, તો પેલા એને ઓલો કપ આપ્યા. રેગ્યુલર આખો સેટ આવે ને બાર. હા, 12 કપ. કીધું ઈ ને એક કપ જોઈએ છે તો અવડા કપ આપ્યા. આપણે ઓલો એક જ કે બહાર નિકુંજ ને અત્યારે બપોરે પીવાનું ને એમ જોતો હોય, એક જ જોતો હોય ને આપણે તો ઘરે પીવા હાટું જોતો હોય. હા ઈ તૂટી ગયા છે ને ઈ લેવા હા. ગયા. અમારે 2 જણા, અમે 10 વાગે ચા પીએ ત્યાં. હા. તો કમરકાબીનો ચા હોય ને ઈ દીધો. નાનું આમ ચા દીધો ને કપ. કપ જ એવડો આપ્યો છે. કપ જ એવડો રાખ્યો કમરકાબીનો હોય ને. એની પાસે મોટા કપ નતા ને કે સિંગલ માટે તો ન આપ્યા પછી હોતા જ નહીં. લે અવડું મોટું છે તો અને બીજા અવડા મોટો એક તો કપ. અવડો મોટો ને એક એવડો. નગર મેટ્રોની તો બહુ બધી શાખા છે હો સુરતમાં. આપણે કેટલી બધી શાખા છે. પોતાની બી હશે ત્યાં. આપણે એક ઓલા શામધામમાં છે, તમે કઈ જતા છો? શામધામમાં જ જતા. શામધામમાં જ ગયા. તો જો અત્યારે ઇલેક્ટ્રિક ઘડી તો આવી ગઈ હતી તો અમે આ બધું બોર્ડ છે ને આવી રીતે આમાં પિન મોટી આવે તો બોર્ડ આપણે ઇલેક્ટ્રિક વાળા પાસેથી નવું બનાવી આવ્યા છીએ અત્યારે સાંજે જઈને. અને જો આવી રીતે પાણીની તપેલી મૂકી દીધી છે અત્યારે ચેક કરવા હાટું કે ચા બનાવવાનો છે કે હું. ચા. તો અત્યારે જલ્લુ અને 500 હાટું બનાવવાનો છે ચા. તો પહેલી વખત આપણે ટેસ્ટિંગ કરીએ છીએ કે કેવી રીતે થાય છે બધું. તો અહીંયાથી ઓન થાય છે ને અને અહીંયા ટેમ્પરેચર બતાવતા હોય કેટલા ટેમ્પરેચર છે એ. અને સૂપ છે તો ચાનું કેટલું જોઈએ ખબર પડે આપણને? 100 જોઈએ આપણે. તો આપણે 100 સેલ્સિયસ બનાવશું ચા. હા પણ નથી સારું આ જો. હં પાણી નથી સારું. પાણી નથી સારું ને. તો આ તપેલી હતી જ આપણી પાસે. હા આપણી પાસે હતી. તો જો આવી રીતે ઉપર મૂકી દીધું છે અને અહીંથી પાવર ઓન કરીને સૂપ ઉપર આપણે સૂપ એટલે કે એનું કે કોઈ પણ વસ્તુ ગરમ કરવું હોય ને તો અહીંયાથી કરી દેવાનું છે. અહીંયાથી ઓછું અને વધારે. અહીંયાથી આપણે જેટલું હીટ આપણે ઓલું ગેસનો ચૂલો અહીંથી આમ કરતા હોય ને બસ એવું જ આવે સિમ્પલ. કેટલું કરવું છે એમ ફાસ્ટ કરવું છે વધારે કરવું છે બધું અહીંથી થઈ જાય. ટેમ્પરેચર વધે. બે જ વસ્તુ આવે, અહીંથી ચાલુ કરવાનું અને અહીંથી તમારે તળવું હોય તો આ દબાવવાનું ને વધારે ફ્લેમ જોતી હોય તો આ કરવાનું. જો આપણે ભૂકી નાખી દીધી છે અને મમ્મીને આવી ગયો છે એની બેનપણીનો જૂની બેનપણી જે નાના હતા ત્યારનો ફોન. અને ત્યાં સુધીમાં આપણે બનાવી નાખશું ગરમા ગરમ ચા ફર્સ્ટ ક્લાસ. તો જો અત્યારે આવી રીતે ચા બને છે અને જો ખાલી જસ્ટ 2 જ મિનિટ થઈ હતી અને જોયું ને 600 ઉપર તો જો આ તમને ફરતી સાઈડ બોર્ડર દેખાતી છે કે લાલ કલરની થઈ ગઈ છે અને ચા જો ઉકળી ગયો છે, ફૂલ ચા ઉકળી ગયો છે અત્યારે તમને ખબર પડી જતી છે. આપણે ઓલામાં ગેસમાં બને ને એવી રીતે જ બને છે. જો આ પહેલાં આખું બ્લેક હતું કે બોર્ડર થઈ ગઈ અને અહીંયા આપણે 600 ઉપર સેલ્સિયસ રાખ્યું છે. જો અહીંયા ફટાફટ આવેલ આ જો ઓલું થઈ ગયું ઉફાણું આવે છે. આ ધીરું કરી દીધું હાવ 60 ઉપર કરી દીધું. તરત ઓલું લાલ બોર્ડર હતી ને તરત ઓલું ફ્લેમ જોઈને તો આખી વહી ગઈ હાવ એકદમ. અને આમાં ઉભરાવા નહીં દેવાનું. જો તમે આમ ઉભરાવા દો ને તો નીચે કાચની પ્લેટ હોય તમે ગરમ વસ્તુ હોય કાચ ઉપર નાખી દો કાચ તૂટવા કરે એમ એટલે બગડી શકે એમ. એટલે આપણે બને ને જ્યાં બધું ઉભરાવા નહીં દેવાનું. અને કદાચ ઉભરાઈ જાય ને ભૂલથી તો પછી તમારે નાખવું નહીં, આખી ઓલી ઠરી જાય ને આખી સગડી હાવ ઠંડી દીધી ને પછી તમારે ઉપરથી કોરું કપડુંથી લૂસી નાખવાનું એમ. એવું શીખવાડ્યું છે ભાઈ, એવું કરવાનું.
કારણ કે કાચ ઉપર કાચ એટલો ગરમ થાય ને તો તરત આપણે ઓલું પાણી એમાં પડે એટલે તરત ફાટી જાય, કાચ તૂટી જાય એમાંથી. તો પ્રાંશુ બેસી ગયો છે, એનો ચાની વાટ જોયો છે ક્યારે ચા બને. કેટલી ફ્લેમ હતી. કેટલી રેડ થઈ ગઈ, આખું લાલ લાલ થઈ ગયું હતું ફરતી સાઈડનું, જોયું હતું તમે. તો અમે તો જો હવે ચા પીને તરત સુઈ જવાનું છે. તો બસ અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય પાંચુ, પાંચુ બાય બાય, બાય બાય. લાઈક કરો એમ કે લાઈક કરો આમ કે આમ. હા.